અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના નાવલી નદીમાં 26 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બની રહ્યો છે. તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા પૂર્વ નગરપાલિકાના સદસ્ય ભાજપ અગ્રણી જગદીશ ઠાકોર. જોકે બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર કહે છે કામ હજુ ચાલુ નથી થયું, આક્ષેપ પાયાવિહોણા છે. ત્યારે સત્ય શું છે તે જાણવાના પ્રયાસ કરવા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પહોંચ્યું રિવરફ્રન્ટની મુલાકાતે. રિપોર્ટર સંજય વાઘેલા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અમરેલી. સર, રિવરફ્રન્ટ માટે જે અત્યારે ભ્રષ્ટાચારનો અને રેતી નબળી અને ગુણવત્તા વાળીનો જે આક્ષેપ થાય છે એમાં તમે શું કહેવા માંગો છો? ચીફ ઓફિસર એચપી બોરડ, આ બાબતે મેં રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લીધી હતી. એજન્સી દ્વારા સારા ક્વોલિટીની રેતીના 2 ડમ્પર નાખવામાં આવેલ હતા. જ્યારે સ્થળ ઉપર તપાસ કરી ત્યારે રાત્રે કોઈ અન્ય ઇસમની ગાડી ત્યાં નાખવામાં આવેલ જે આના સાઈડથી દૂર હતી. સ્થળ ઉપર ગયા તે રાતે જે તે ડમ્પર જે ભાઈએ ખાલી કીધું હતું એ લઈ ગયા. અત્યારે સારી ક્વોલિટીની રેતી છે. બીજું, હજી તો આ કામમાં ભ્રષ્ટાચારનો કોઈ અવકાશ જ નથી. હજી કામ જ શરૂ નથી થયું. જે કામ શરૂ છે અત્યારે લોખંડ બાંધવાનું કામ છે, બરોબર. એટલે હજી તો કામ જે આરસીસી વર્ક કોઈ આપણે શરૂ થયું નથી. એટલે ભ્રષ્ટાચારના જે આક્ષેપો છે એ સત્યથી વેગળા છે. બીજું, સિમેન્ટ બાબત હોય, કોઈ પણ આઈએસઆઈ સિમેન્ટ હોવી જોઈએ. અત્યારે સ્થળ ઉપર તપાસ કરતા આપણી પાસે અંબુજા સિમેન્ટ અને સિદ્ધિ સિમેન્ટ છે જે બંને આઈએસઆઈ છે. એટલે એ બાબત કાંઈ કોઈ મિની પ્લાનની કોઈ સિમેન્ટ વાપરવામાં આવતી નથી. એટલે જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા છે એ સત્યથી વેગળા છે. સર, જે રેતી વાપરવાની છે, કાળી વાપરવાની છે કે ભોગાવાની રેતી વાપરવાની છે? રેતીમાં કોઈ સ્પેસિફિકેશન હોય નહીં. કાળી એટલે રેતી સારી, કાળી રેતી સારી હોય, પણ અત્યારે રેતીની તંગી હોય જેથી આપણને કામમાં અટકે નહીં એ માટે ભોગાવોથી પણ રેતી મંગાવવામાં આવે છે. જે એજન્સીને જરાક મોંઘી પડે છે પણ ભોગાવોની રેતી વાપરીને કામ ઝડપથી પૂર્ણ થાય એવું આપણે. સર, એક આક્ષેપ બીજો પણ છે કે કાળી રેતી રોયલ્ટી વગરની રેતી છે. નહીં, રોયલ્ટી વાળી છે અને એ રોયલ્ટીની જવાબદારી જે તે એજન્સીની છે, આપણી નગરપાલિકાની કોઈ છે. 100%. હાલ મટીરિયલ જ્યાં રિવરફ્રન્ટનું પડ્યું છે, જ્યાં હાજર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સ્થળ તપાસ ઉપર આવી ગઈ છે. હાલ જે આક્ષેપ કરનાર ભાજપ અગ્રણી પૂર્વ નગરપાલિકાના સદસ્ય જગદીશભાઈ ઠાકોર સાથે સીધી વાતચીત કરીશું આપણે. હાલ 24 કરોડ રૂપિયાનું તો હાલ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ છે. આના માટે તમે શું કહો? સાહેબ, આમાં 2 મહિના કામ ચાલુ છે. નરેન્દ્ર મોદી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર અને આપણા મહેશભાઈ કસવાલા અને અહીંના કૌશિકભાઈ વેકરિયા, ભરતભાઈ સુતરિયા સાહેબ સાંસદશ્રી, એની સરાહનીય કામગીરી ભ્રષ્ટાચાર અને કરનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતથી સાવરકુંડલાના ચીફ ઓફિસર સાહેબ આમાં સંડોવાયો હોય એવો મારો ખુલ્લો આક્ષેપ છે. એની સાથે તમે જોઈ શકો છો સાહેબ, આ રેતીની અંદર આ રેતી તમને બતાવું. આ રેતી આટલા ટેરાની આ ધૂળવાળી રેતી છે. જો તમે આ ધૂળવાળી રેતી તમે જોઈ શકો છો. આમ જનતાનો ટેક્સના પૈસા, આ સરકાર તો બહુ સારી છે ભારતીય જનતા પાર્ટીની, પણ આમ જનતાના ટેક્સના પૈસાથી આ ધૂળ જેવું કામ આજે 2.5 મહિનાથી કામ ચાલુ છે. સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર એવો જવાબ આપે છે કે એના કામ ચાલુ નથી. તો આ હું તમે જોઈ શકો છો. અહીંયા ઇટાસી, આ રેતી, આ ધૂળ, આ તમે જોઈ શકો છો. મારા હાથ ધૂળવાળા થઈ ગયા. આવી રેતી ક્યાંથી આવી? આ રેતી લાવ્યું કોણ? આ કાળી રેતી તો મળતી નથી. કડિયા કુંભાર, મિસ્ત્રી, સુતારી કામ કરનારા લોકોને ત્યાં રોજગારી મળતી હતી. આ કાળી રેતી ચોરી આવ્યું કોણ? આ કાળી રેતીના ચોરનાર કારોબાર કરનારો કોણ છે એને તમે ઓળખો. આ કાળી રેતી ક્યાંથી આવી? હું એસપી સંજયશ્રી ખરાત સાહેબને વિનંતી કરું છું કે આની યોગ્ય તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કોન્ટ્રાક્ટર અને જે અધિકારી દ્વારા એની ઉપર કાયદેસરના પગલાં લ્યો એવી મારી માંગણી છે. હાલ ઘણા આક્ષેપો વચ્ચે એવો પણ આક્ષેપ આવી રહ્યો છે કે હાલ રેતી છે નેવડા ખાતરની રેતી છે, કોઈ રેલટી વગરની રેતી છે. હાલ કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરીશું, ગુજરાત ક્રાઇમનો સંપર્ક કરે અને રોયલ્ટી માંગશે પણ હાલ અધિકારીઓ શું કરે છે? આ રેતીની સ્થળ તપાસ કરી છે કે કેમ? અને આગળની કાર્યવાહી મામલતદારશ્રી કે અન્ય કરશે જેવો આપણે સીધી જ વાત જગદીશભાઈ સાથે કરશું. જગદીશભાઈ, આ રેતી મામલે મારે મામલતદાર સાહેબ, નાયબ કલેક્ટર શ્રી જીલ પટેલ સાહેબ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીને મારી વિનંતી છે કે આનું યોગ્ય રીતે તપાસ કરી અને કાળી રેતીનો કારોબાર કોણ કરે છે એના વિશે યોગ્ય તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી. આ રોયલ્ટી વાળી હોય તો રોયલ્ટીનો પાસ બતાવો. તો આ ક્યાં રોયલ્ટી છે? આ કાળી રેતી તો 4 મહિનાથી મળતી નથી. તો રેતી આવી ક્યાંથી? આ મારો એક ખુલ્લો
આક્ષેપ છે અને ભારતીય જનતા પાર્ટી ખૂબ સરાહનીય કામ કરીએ. 26 કરોડનું કામ છે, પણ આ કામ ભ્રષ્ટાચાર અને આવનારા દિવસોમાં હું સાવરકુંડલાની જાગૃત પબ્લિકને જણાવવા માંગુ છું કે આ રિવરફ્રન્ટ બનશે ને તો આપણે રાત્રિનું જગદીશભાઈ, હાલ તમે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીનું કાર્ય સારા કરીએ છે, તો ખરેખર આ ભ્રષ્ટાચાર કોણ કરી રહ્યું છે? આ ચીફ ઓફિસર અને એના મળતિયાઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા નગરપાલિકાના આ સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ 9ના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના વોર્ડમાં આવે છે. અહીં એને મેં અવારનવાર ફોન કર્યા તો એમ કે હું આવું છું, જોઈ લઈશું, આવું છું, જોઈ લઈશું. એને 9 નંબરના વોર્ડમાં નિવિદ્યા સ્કૂલ પાછળ રોડ બન્યો. મેં આ કોન્ટ્રાક્ટર રાહી કંપનીના માલિકને કીધું કે આ રેતી ભરી લો, તો કે ભરાઈ જાય. એ રાતના રોડ બનાવી અને વૈયા ગયા. આવો કોન્ટ્રાક્ટર આવી ધૂળ વાપરી અને આ મોટા પાયે રોડોમાં ભ્રષ્ટાચાર થયો અને મને શંકા છે કે આમાં ભ્રષ્ટાચાર થાય અને સાવરકુંડલાની જનતા આમાં આવતા ચોમાસામાં રાતને દિવસ જાગૃત થઈ અને હોવું પડશે, જાગતા હોવું પડશે. જાગશે નહીં તો ગારે તણાઈ જાય એનું કાંઈ નક્કી નથી. હાલ જ્યાં નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાઈ રહ્યું છે, તો એના માટે જગદીશભાઈ આગળની કાર્યવાહી તમારી? મારી આગળની કાર્યવાહી આ જે પ્રશ્ન છે હું નિયામક ભાવનગરને જાણ કરીશ, સાવરકુંડલા ચીફ ઓફિસરને જાણ કરીશ અને આને લગતા શહેરી વિકાસના તમામ લોકોના અધિકારીઓને હું જાણ કરીશ અને લેખિતમાં માહિતી લઈશ અને આનું યોગ્ય તપાસ થાય અને ત્યાં સુધી આનું બિલ ચૂકવવું નહીં એવી મારી માંગણી છે. તો હાલ આ આક્ષેપો સાથે શું સત્ય છે, શું તપાસનો વિષય છે, તે હાલ મામલતદાર શ્રી કલેક્ટર સાહેબ જે આ રેતીની તપાસ કરશે. ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, સંજય વાઘેલા, અમરેલી.